નંબર 3 આપણું તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા. એની અંદર આપણો છેલ્લો ટોપિક ચાલતો હતો આયનીકરણ એન્થાલ્પી. આયનીકરણ એન્થાલ્પીની વ્યાખ્યાની ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ કે તત્વની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ જે છે બરાબર, એની તીવ્રતા જે છે એનું જથ્થાત્મક માપ એને આયનીકરણ એન્થાલ્પી આપણે કહીએ છીએ. જો પરફેક્ટ વ્યાખ્યા લઈએ મોલના સંદર્ભમાં તો 1 મોલ વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી 1 મોલ ઇલેક્ટ્રોન દૂર કરી અને 1 મોલ ધન આયન બનાવવા માટે આપવી પડતી ઉર્જા એટલે એને આયનીકરણ એન્થાલ્પી કહેવાય. બરાબર છે. આયનીકરણ એન્થાલ્પીનો એકમ પણ આપણે લખ્યું કિલો જૂલ ઇન્ટુ મોલ ઇનવર્સ. મિત્રો મોલ ઇનવર્સ પાછળ આવે છે એટલે મોલના સંદર્ભમાં મેં વ્યાખ્યા લખી છે. બુકમાં તમને આવી વ્યાખ્યા પણ જોવા મળે કે વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી 1 ઇલેક્ટ્રોન દૂર કરી ધન આયન બનાવવા માટે આપવી પડતી ઉર્જા. તો એક પરમાણુ તો એકના સંદર્ભમાં વાત થઈ અને મોલની વાત કરી. જો એકમ મોલ ઇનવર્સ લખતા હોય પાછળ જથ્થાત્મક છે આ મૂલ્ય ધ્યાન રાખજો, તો એ વખતે મોલનો ઉલ્લેખ આપણે સ્પષ્ટ કર્યો છે, ધ્યાન રાખજો. હવે વાત કરી છે મિત્રો પ્રથમ, દ્વિતીય અને તૃતીય આયનીકરણ એન્થાલ્પી. ધ્યાન રાખજો, પ્રથમ આયનીકરણ એન્થાલ્પી એ વખતે શું હશે? એક જ ઇલેક્ટ્રોન દૂર કરવાનો હશે. કેટલા ઇલેક્ટ્રોન? એક જ. દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી વખતે 2 ઇલેક્ટ્રોન દૂર કરવાના હશે. તૃતીય આયનીકરણ એન્થાલ્પી વખતે 3 ઇલેક્ટ્રોન દૂર કરવાના હશે. તેના મૂલ્યો કેવા હોઈ શકે એની ચર્ચા આપણે કરીએ છીએ. એક પછી એક પોઈન્ટ નોંધીને ધ્યાન રાખજો. તો પ્રથમ આયનીકરણ એન્થાલ્પી વખતે શું થશે મિત્રો? તટસ્થ પરમાણુ કે જેમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોય? સમાન હોય. શરૂઆતમાં પરમાણુ કેવો છે? તટસ્થ છે. અને તટસ્થ છે તેમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા એક સમાન જ હોય. બરાબર છે. એટલે થશે શું? એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરીશું. એટલે એ ઇલેક્ટ્રોન દૂર કરવો એટલો બધો મુશ્કેલ નથી, ધ્યાન રાખજો. કેમ કે પ્રોટોન ઇલેક્ટ્રોન ઇક્વલ હતા. એટલે પહેલો જ પોઈન્ટ સ્પષ્ટ લખી ધ્યાન રાખજો કે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી વખતે કોની વખતની વાત કરી છે? પ્રથમ આયનીકરણ એન્થાલ્પી. વખતે શું હશે? તો એ વખતે તટસ્થ પરમાણુ, પહેલા પરમાણુ કેવો હોય? તટસ્થ. તો તટસ્થ પરમાણુ જે છે એમાં શું હશે? કે જેમાં પ્રોટોન, અને પ્રોટોન આપણને ખબર છે કેન્દ્રમાં હોય, અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હશે મિત્રો? સમાન હોય છે. એટલે કે પ્રથમ વખતે જ્યારે ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે છે ત્યારે તટસ્થ પરમાણુમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય છે. બરાબર છે. બીજું કે તેથી એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો. બરાબર છે. એટલે એમાંથી જ ઇલેક્ટ્રોન, એટલે આપણે લખી છીએ અને તેમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવાનો હોય છે. એટલે એમાંથી દૂર કરવાનો હોય તો એ સરળ છે. બરાબર. એટલે આ મૂલ્ય કેવા હોય? નીચા હોય. તેથી આ મૂલ્યો નીચા હોય છે. મતલબ તત્વની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો કેવા હશે? નીચા હોય છે. મતલબ કે એમ વાયુરૂપ કોઈ તટસ્થ પરમાણુ છે, વાયુરૂપ એટલે ગેસ મૂક્યો, એ જો એક ઇલેક્ટ્રોન ગુમાવે તો એમ પ્લસ ગેસ પ્લસ ઇલેક્ટ્રોન થાય. એ વખતની આયનીકરણ એન્થાલ્પીને આપણે સિમ્બોલ આપીએ ડેલ્ટા આઈ એચ. આઈ મતલબ આયોનાઇઝેશન એન્થાલ્પી. બરાબર છે. અને પ્રથમ છે એટલે 1 લખી છે, એટલે કે ડેલ્ટા આઈ એચ 1 જે પણ હશે એ. હવે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી હશે એ વખતે મિત્રો પરિસ્થિતિ શું હશે? તો એક ઇલેક્ટ્રોન તો ઓલરેડી ઓછો જ હશે. શું હશે? એક ઇલેક્ટ્રોન ઓછો થઈ ગયો હશે. એટલે કે M+ તો બની ગયો.
હવે એક ઇલેક્ટ્રોન એને ગુમાવવાનો છે. એટલે થવાનું શું કે કેન્દ્રમાં જે પ્રોટોન છે એ તો એના એ જ રહ્યા, પણ બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન ઓછો થયો અને એટલે કેન્દ્રના વિસ્ભારનું આકર્ષણ બળ બાહ્યતમ કક્ષા ઉપર વધારે લાગ્યું. કેમ કે અસરકારક કેન્દ્રીય વિસ્ભાર વધી ગયો. બરાબર છે. એટલે આકર્ષણ વધ્યું છે અને એના પરિણામે ધ્યાન રાખજો એવા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે વધુ ઉર્જાની જરૂર પડે. એટલે સીધી વાત છે કે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતાં દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો કેવા હશે મિત્રો? ઊંચા હશે. બરાબર છે. એટલે સ્પષ્ટ લખી છે કે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય અથવા મૂલ્યો બરાબર છે એ પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતા એ પ્રથમ આયનીકરણ એન્થાલ્પી અથવા ઉર્જા કરતા વધુ હોય છે. કેમ મિત્રો સમજો? કારણ કે તટસ્થ પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન દૂર થતા, એક ઇલેક્ટ્રોન તો દૂર થઈ ગયો ને પ્રથમમાં જ, આપણે લખી શકીએ કારણ કે તટસ્થ પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન શું થયું મિત્રો? દૂર થતા ઇલેક્ટ્રોન કરતા પ્રોટોનની સંખ્યા શું થાય? વધે. બરાબર છે. દૂર થતા ઇલેક્ટ્રોન કરતા પ્રોટોનની સંખ્યા, ઇલેક્ટ્રોન કરતા પ્રોટોનની સંખ્યા શું થશે? વધશે. એટલે કે વધતા અસરકારક કેન્દ્રીય વિસ્ભાર વધે છે. કયો વિસ્ભાર? અસરકારક કેન્દ્રીય વિસ્ભાર. સીધો શું થશે? વધે છે. સમજણ પડે મિત્રો? કારણ કે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતાં વધુ જશે. કારણ કે તટસ્થ પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન ઓલરેડી અહીંયા દૂર થઈ ગયો. હવે દૂર થયો એટલે ઇલેક્ટ્રોન કરતાં પ્રોટોનની સંખ્યા વધી ગઈ. એટલે અસરકારક કેન્દ્રીય વિસ્ભાર વધે છે. બરાબર. તેથી બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન પર બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન પર શું થશે? કેન્દ્રનું આકર્ષણ શું થશે? વધે. એટલે કે કેન્દ્રનું આકર્ષણ બળ વધે છે. સમજ પડી કે ના પડી? અને ઇલેક્ટ્રોન દૂર કરવા માટે લખી શકીએ અને તેથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે વધુ ઉર્જાની જરૂર પડે છે. બરાબર છે. એટલે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય પ્રથમ કરતાં કેવું? વધારે છે. આપણે લખી શકીએ કે m પ્લસ ગેસ, પ્રથમ વખતે m પ્લસ તો બની જ ગયો ગેસ, એ પોતે ઇલેક્ટ્રોન ગુમાવે છે તો m2 પ્લસ ગેસ બનશે. ધન ચાર્જમાં વધારો થયો પ્લસ ઇલેક્ટ્રોન. તો આ વખતની આયનીકરણ એન્થાલ્પી એટલે કે ડેલ્ટા IH2 જેનું મૂલ્ય પ્રથમ કરતા મિત્રો કેવું હશે? વધારે જ હશે. ફિક્સ જ છે તો. બરાબર છે. એટલે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય એ પ્રથમ કરતા વધારે છે. ચલો એનાથી આગળ વધીએ. હવે તો તૃતીય આયનીકરણ એન્થાલ્પીની વાત કરીએ. હવે જુઓ તો પ્રથમ કરતા દ્વિતીય વધારે. હવે આગળ જઈએ છીએ મિત્રો તૃતીય તરફ. તો તૃતીય આયનીકરણ એન્થાલ્પીમાં શું થશે મિત્રો? ધ્યાન રાખજો.
મુદ્દો પહેલા વોટ સાફ કરીએ અને સ્પષ્ટ સમજીએ, ધ્યાન રાખજો. તો મિત્રો તૃતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કરતાં કેવું હશે? વધારે હશે. એટલે લખી શકીએ તૃતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય જે તૃતીય આયનીકરણ એન્થાલ્પી છે એ દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કરતાં વધુ હોય છે. કારણ શું થશે મિત્રો? કારણ કે 2 ઇલેક્ટ્રોન દૂર થયા. હવે તો કેટલા થયા? 2 ઇલેક્ટ્રોન. એટલે લખી શકીએ આપણે કારણ કે 2 ઇલેક્ટ્રોન દૂર થતા શું થવાનું મિત્રો? અસરકારક કેન્દ્રીય વીજભાર ખૂબ જ વધે છે. અસરકારક કેન્દ્રીય વીજભાર ખૂબ જ વધે છે. સમજ પડી મિત્રો? બરાબર છે. એટલે થવાનું શું કે M2+ ગેસ તો હતો જ, ચાર્જ 2+ છે. હવે ઇલેક્ટ્રોન ગુમાવે છે તો ચાર્જ શું થવાનો મિત્રો? M3+ ગેસિયસ સ્વરૂપ જ. એ વખતની આયનીકરણ એન્થાલ્પી લઈએ તો ડેલ્ટા IH3 લખાય કે ના લખાય? શું લખાશે? કહેવાનો મતલબ આયનીકરણ જે એન્થાલ્પી જે છે અથવા આયનીકરણ ઘટના હંમેશા કેવી? અહીંયા ઉષ્મા આપવી પડે છે કે ઉષ્મા મુક્ત થાય છે? ઉષ્મા શું થાય છે? શોષાય છે. એટલે આપણે લખી શકીએ ટૂંકમાં આયનીકરણ ઘટના હંમેશા કેવી હશે? ઉષ્મા શોષક. કેવી હોય મિત્રો? એટલે કે ધન હોય છે. બરાબર છે. ઉષ્મા શોષક હોય છે. અહીંયા ઉષ્મા આપો તો જ ઇલેક્ટ્રોન મુક્ત થાય છે, બાકી નહીં. આમ સ્પષ્ટ આપણે કહી શકીએ, ધ્યાન રાખજો. આમ શું લખી શકીએ કે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કઈ? પ્રથમ આયનીકરણ એન્થાલ્પી એટલે કે ડેલ્ટા, સિમ્બોલ લખો ડેલ્ટા IH1, એનું મૂલ્ય ઓછું છે. કોના કરતા? દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી. એટલે કે ડેલ્ટા IH2, અને એના કરતા વધારે કોનું છે? તો તૃતીય આયનીકરણ એન્થાલ્પી એટલે કે ડેલ્ટા IH3. ટૂંકમાં પ્રથમ આયનીકરણ એન્થાલ્પી એ દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કરતાં ઓછી છે. દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી એ કોના કરતાં? તૃતીય આયનીકરણ એન્થાલ્પી કરતાં ઓછી છે. એટલે આ મુદ્દો ક્લિયર થઈ ગયો. હવે તો આ વાત કરીએ આયનીકરણ એન્થાલ્પીની. મિત્રો ઉમદા વાયુ માટે આયનીકરણ એન્થાલ્પી કેવી હશે? આલ્કલી ધાતુઓ માટે કેવી હશે? તો એની ચર્ચા પણ આપણે કરી લઈએ. એટલે આયનીકરણ એન્થાલ્પી વિભાગ પૂરો થશે, ધ્યાન રાખજો. તો હવે વાત કરીએ છીએ, ધ્યાન રાખજો, ઉમદા વાયુઓની. કોની વાત કરીશું? ઉમદા વાયુની આયનીકરણ એન્થાલ્પી. એટલે આપણે સ્પષ્ટ લખીએ છીએ, ટાઇટલ હું બદલું છું, ઉમદા વાયુઓ. ઉમદા એટલે નિષ્ક્રિય તત્વો, જે સમૂહ 18 છે. એટલે કે ઉમદા વાયુઓ અને
સમૂહ એકના તત્વો એટલે કયા તત્વો? આલ્કલી તત્વો માટે આયનીકરણ એન્થાલ્પી, તો પહેલી ચર્ચા એની કરીએ છીએ, ધ્યાન રાખજો મિત્રો. કોની એન્થાલ્પી? ઉમદા વાયુ અને આલ્કલી ધાતુઓ માટે આયનીકરણ એન્થાલ્પી. મિત્રો આ મુદ્દો ખાસ નોંધજો, કારણ કે આ ટોપિક અલગ પૂછાતો હોય છે ઘણી વાર, કે ઉમદા વાયુની આયનીકરણ એન્થાલ્પી સમજાવો, અથવા તો આલ્કલી ધાતુ તત્વો માટે આયનીકરણ એન્થાલ્પી સમજાવો. તો મિત્રો ધ્યાન રાખજો કે ઉમદા વાયુ કોને કહેવાય, અથવા જે નિષ્ક્રિય વાયુ કોને કહે છે? કે જેની બાહ્યતમ કક્ષા સંપૂર્ણ ભરાયેલી છે. હંમેશા યાદ રાખજો કે સંપૂર્ણ ભરાયેલી કક્ષા હોય, બરાબર છે, એ સ્થાયી કક્ષા કહેવાય. સ્થાયી કક્ષામાંથી ઇલેક્ટ્રોન દૂર કરવું ખૂબ મુશ્કેલ છે, બરાબર. એટલે ઉમદા વાયુની આયનીકરણ એન્થાલ્પી કેવી? ખૂબ જ વધારે હોય છે, બરાબર છે. એટલે લખી શકીએ ઉમદા વાયુઓના ઉમદા વાયુ એટલે મિત્રો યાદ રાખજો, હું બોલું છું સમૂહ નંબર 18 ના તત્વો. કયા સમૂહના? 18, જે નિષ્ક્રિય વાયુ તત્વો કહીએ છીએ આપણે, બરાબર છે. તો ઉમદા વાયુઓના પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો ઉમદા વાયુઓના પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો સૌથી ઊંચા હોય છે. બધા જ સમૂહમાં સૌથી ઊંચા કોના? તો ઉમદા વાયુઓના. સમજ પડશે શા માટે મિત્રો? કારણ કે તેમની બાહ્યતમ કક્ષા ઇલેક્ટ્રોનથી, સ્પષ્ટ લખવું, ધ્યાન રાખજો, કારણ કે તેમની બાહ્યતમ કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી હોય છે, સંપૂર્ણ ભરાયેલી હોય અથવા હોય છે. અને સંપૂર્ણ ભરાયેલી હોય મિત્રો, ધ્યાન રાખજો, તો એની સ્થાયીતા વધુ હોય, લખી શકીએ. તેથી તેની સ્થાયીતા વધુ હોય છે. અને સ્થાયીતા વધુ હોય એનો મતલબ શું થયો? તો એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો કેવો? અતિ મુશ્કેલ છે. એટલે લખી શકીએ તેથી તેમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો અતિ મુશ્કેલ છે. કેવો છે? અતિ મુશ્કેલ છે. ક્લિયર મિત્રો? એટલે આ વાત કરી ઉમદા વાયુઓની, કે ઉમદા વાયુની આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો ખૂબ ઊંચા હોય છે. મિત્રો આલ્કલી તત્વોની વાત કરીએ તો આલ્કલી તત્વો તમને ખબર છે કે આવર્તમાં ડાબી બાજુથી શરૂઆત કરીએ તો આલ્કલી તત્વોથી થાય, પછી બીજા તત્વો આવશે, બરાબર. અને આપણને ખબર છે કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જાઓ, પરમાણુ ત્રિજ્યા શું થાય છે? ઘટે છે. મતલબ આવર્તમાં કદમાં મોટા તત્વો કયા ગણ્યા છે? આપણે આલ્કલી તત્વો કયા છે. અને મોટા કદના તત્વો હોય તો એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો સરળ છે. એટલે આલ્કલી તત્વોની આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો કેવા હોય? ખૂબ જ નીચા હોય છે. આપણે લખી શકીએ આલ્કલી ધાતુ તત્વો, ખાસ મગજમાં રાખજો, આલ્કલી ધાતુ તત્વો જેને આપણે કયા તત્વો કહીએ છીએ? સમૂહ 1 ના તત્વો. એટલે હું લખું છું સમૂહ 1. આ મિત્રો કયો હતો? સમૂહ 18, બરાબર છે. ના આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો કેવા હશે મિત્રો? ખૂબ જ નીચા.
ખૂબ જ કેવા હશે? નીચા હોય છે. તેનું મિત્રો કારણ શું? કારણ કે આ તત્વો આવર્તમાં કયા છેડે? સૌથી ડાબી બાજુએ. બરાબર છે. એટલે લખી શકીએ કારણ કે આ તત્વો, બરાબર છે, કારણ કે આ તત્વો આવર્તમાં સૌથી ડાબી બાજુએ, એટલે કે પહેલા જ તત્વો કઈ બાજુએ? સૌથી ડાબી બાજુએ. એટલે આપણે લખી શકીએ કયા તત્વો છે? આવર્તના શરૂઆતના તત્વો છે. કેવા તત્વો છે? આવર્તના કેવા? શરૂઆતના તત્વો. બરાબર છે. અને આવર્તના શરૂઆતના તત્વો હોવાથી આવર્તના અન્ય તત્વો કરતાં તેમના કદ કેવા હોય? ઓછા હોય. બરાબર. એટલે લખી શકીએ હોવાથી આવર્તના અન્ય તત્વો કરતા કદમાં મોટા હોય છે. કેવા હશે? કદમાં મોટા હોય છે. અને આપણને ખબર છે કે કદ મોટું તો ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર વધુ થયું. બરાબર છે. એટલે ઇલેક્ટ્રોન દૂર કરવા વધુ સર. વધારામાં શું છે? તો આલ્કલી તત્વોને આપણે શું કહેવાય છે? ખૂબ જ પ્રતિક્રિયાત્મક તત્વો કહેવાય છે. આપણે લખી શકીએ વળી તેઓ ખૂબ જ કેવા કયા? મેં પ્રતિક્રિયાત્મક, મતલબ સક્રિય. કેવા છે? પ્રતિક્રિયાત્મક છે. તેથી ઇલેક્ટ્રોનને દૂર કરવા, તેથી ઇલેક્ટ્રોનને દૂર કરવા કેવી ઉર્જા જોઈએ મિત્રો? તો ઓછી ઉર્જાની જરૂર પડે છે. બરાબર છે મિત્રો. એટલે આવર્તના બે છેડાની આપણે વાત કરી દીધી. આવર્તનો પહેલો છેડો તો આલ્કલી તત્વો, આવર્તનો અંતિમ છેડો એટલે કે જમણી બાજુ તો ઉમદા તત્વો છે. તો બંનેની આયનિક અને એન્થાલ્પીની આપણે હવે ચર્ચા કરી દીધી છે મિત્રો, ધ્યાન રાખજો. બરાબર છે. તો એના આધારે કોઈ પણ ટોપિક તમને પૂછે આયનિક અને એન્થાલ્પીના સંદર્ભમાં તો મિત્રો હવે તમને ક્લિયર હોવું જોઈએ કે આયનિક અને એન્થાલ્પી શું છે. બરાબર છે. હવે સમૂહ અને આવર્તના સંદર્ભમાં બોલી કે એક જ સમૂહમાં આયનિક અને એન્થાલ્પીમાં શું ફેરફાર થાય મિત્રો, તો એની ચર્ચા આપણે મિત્રો પહેલા કરી દઈએ છીએ, પછી નવા ટોપિક તરફ જઈશું. ધ્યાન રાખજો. બરાબર છે. તમને વૈજ્ઞાનિક કારણ પણ ઘણીવાર પૂછાય છે કે એક જ સમૂહમાં ઉપરથી નીચે જતા આયનિક અને એન્થાલ્પીનું મૂલ્ય ઘટે છે. ધ્યાન રાખજો. બરાબર છે. જ્યારે એક જ આવર્તની વાત આવે તો આયનિક અને એન્થાલ્પીનું મૂલ્ય વધે છે. બરાબર છે. તો આપણે સ્પષ્ટ લખી શકીએ 9.m અને એમ જ કે આયનિક અને એન્થાલ્પી અને આવર્તી વલણ. આયનીકરણ, એન્થાલ્પી અને આવર્તી વલણો, મતલબ આયનિક અને એન્થાલ્પીના સંદર્ભમાં સમૂહમાં શું ફેરફાર થાય અને આવર્તમાં શું ફેરફાર થાય મિત્રો, એ આપણે ભણીએ છીએ. ધ્યાન રાખજો. હું એક વૈજ્ઞાનિક કારણ બોલું છું. ધ્યાન રાખજો કે એક જ આવર્ત, નોંધી રાખજો, એક જ આવર્તમાં, બરાબર છે, ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ તેમ આયનિક અને એન્થાલ્પી વધે છે. જ્યારે એક જ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ આયનિક અને એન્થાલ્પી ઘટે છે. મિત્રો વૈજ્ઞાનિક કારણ સ્વરૂપે તમને પૂછાય છે. બરાબર. અને એ વૈજ્ઞાનિક કારણનો જવાબ અહીંયા નોંધીએ છીએ. મિત્રો મેં હમણાં જ તમને કહ્યું કે એક જ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જઈએ તો પ્રથમ આયનિક અને એન્થાલ્પીનું મૂલ્ય શું થાય? વધે છે. વધે છે કે નહીં? કારણ પછી સમજીએ. ધ્યાન રાખજો.
તો આપણે સ્પષ્ટ પહેલા નોટ લખીએ છીએ. પહેલી વાત કરીએ આવર્તમાં. શાના સંદર્ભમાં? આવર્તમાં. તો આવર્તના સંદર્ભમાં વાત કરીએ તો પછી સમૂહની વાત કરીએ તો એક જ આવર્તમાં કઈ બાજુ? ડાબી બાજુથી કઈ બાજુ તરફ? જમણી બાજુ તરફ. એક જ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા પ્રથમ આયનીકરણ એન્થાલ્પી તત્વના સંદર્ભમાં પહેલી જ આપણે બોલીશું. પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય શું થાય છે મિત્રો? વધે છે. વસ્તુ ક્લિયર થઈ ગઈ? એક જ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધે છે. કારણ શું થયું કે એક જ આવર્તમાં અસરકારક કેન્દ્રીય વીજભાર શું થવાનો? વધવાનો. કારણ કે તમને ખબર છે કે એક જ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જાઓ એટલે પરમાણુ ત્રિજ્યા ઘટે, કદ નાનું થયું. તો બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફી આકર્ષણ વધારે થયું, મતલબ અસરકારક કેન્દ્રીય વીજભાર વધારે છે, તો જ કક્ષા સંકોચાય. એટલે આપણે લખી શકીએ, ધ્યાન રાખજો. કારણ કે એક જ આવર્તમાં શું વધારે મિત્રો? શું વધારે? મેં હાલ જ વાત કરી તમને, અસરકારક કેન્દ્રીય વીજભાર વધે છે. અસરકારક કેન્દ્રીય વીજભાર શું થયો? વધ્યો. એ તો ક્લિયર છે મિત્રો? અસરકારક કેન્દ્રીય વીજભાર વધ્યો એનો મતલબ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર વધતું નથી. આપણે લખી શકીએ સ્પષ્ટ. અને બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર વધતું નથી. અસરકારક કેન્દ્રીય વીજભાર વધે એટલે સીધી વાત છે, આકર્ષણ વધારે હોય એટલે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર વધતું નથી. આથી ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફ કેવો? તો પ્રબળ આકર્ષણ અનુભવે છે. આથી લખી શકીએ, આથી આવો ઇલેક્ટ્રોન અથવા આવા ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફી પ્રબળ આકર્ષણ અનુભવે છે. અને આવા ઇલેક્ટ્રોન આકર્ષણ અનુભવતા હોય પરિણામે આવા ઇલેક્ટ્રોન દૂર કરવા માટે શું કરવું પડે? વધુ ઉર્જાની જરૂર પડે. લખી શકીએ, પરિણામે આવા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે વધુ ઉર્જાની જરૂર પડે છે. બરાબર છે મિત્રો? ક્લિયર? કહેવાનો મતલબ એક જ આવર્ત પછી ગમે તે આવર્ત હોય, પહેલાથી મળીને 7મા સુધી ગમે તે હોય, તો એક જ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ તેમ શું થાય છે મિત્રો? આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધે છે. તો આ ચર્ચા કરી મિત્રો આપણે આવર્તની. ધ્યાન રાખજો. હવે લઈએ છીએ આવર્તી વલણ સમૂહના સંદર્ભમાં. બરાબર છે? એટલે આપણો ટોટલી આયનીકરણ એન્થાલ્પીનો વિભાગ પૂરો થાય. બરાબર છે? અને બરાબર સમજીને મિત્રો અભ્યાસ કરજો. અઘરા પોઈન્ટ નથી, ધ્યાન રાખજો. કોઈ પોઈન્ટ આપણી જોડે અઘરા નથી. મૂળ મુદ્દાને બરાબર સમજીએ તો આપણને કોઈ પ્રોબ્લેમ નહીં થાય.
હવે વાત કરી છે સમૂહમાં. ધ્યાન રાખજો. શાના સંદર્ભમાં આપણે વાત કરીએ? હવે સમૂહના સંદર્ભમાં. તો સમૂહમાં તો તમને ખબર છે જ કે ઉપરથી નીચે જાઓ ત્યારે પ્રથમ આયનિક એન્થાલ્પીનું મૂલ્ય શું થાય છે? ઘટે છે. રીઝન શું આપણે સમજીએ છીએ. ધ્યાન રાખજો. તો લખી શકીએ તે જ રીતે અથવા તેવી જ રીતે સમૂહમાં અથવા એક જ સમૂહમાં પછી કોઈ પણ સમૂહ હોય, જો કે થોડી ઘણી અસર શિલ્ડિંગ અસર પણ ભાગ ભજવશે મિત્રો. ધ્યાન રાખજો. બરાબર. એક જ સમૂહમાં ઉપરથી કઈ તરફ? નીચે તરફ જઈએ. એક જ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા શું થાય છે મિત્રો? પ્રથમ આયનિક એન્થાલ્પીનું મૂલ્ય, પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટે છે. મુદ્દો મિત્રો યાદ રાખજો કમ્પ્લીટલી. કારણ કે એક જ સમૂહમાં શું થાય? તો સંયોજકતા કક્ષા જે પણ સંયોજકતા કક્ષા કહી છે એનો મુખ્ય ક્વોન્ટમાંક n શું થતો હોય? વધતો હોય. આપણને ખબર છે કે સમૂહનું પહેલું તત્વ કે હાઇડ્રોજનની વાત કરું, પછી બીજી વાત કરું લિથિયમ, સોડિયમ, પોટેશિયમ. તો લિથિયમની અંદર 2 કક્ષાઓ હતી, સોડિયમમાં 3 થવાની, પોટેશિયમમાં 4 થવાની. થવાની નહીં, કક્ષા વધવાની મતલબ મુખ્ય ક્વોન્ટમાંક વધે છે. આપણે લખી શકીએ. ધ્યાન રાખજો. શું થયું? વાત શું કરી આપણે કે એ જ રીતે એક જ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા મુખ્ય પ્રથમ આયનિક એન્થાલ્પીનું મૂલ્ય વધે છે. કારણ કે એક જ સમૂહમાં શું થશે? ધ્યાન રાખજો. લખી છે આગળ. કારણ કે એક જ સમૂહમાં શું થવાનું? એક જ સમૂહ શું થવાનો? સંયોજકતા કક્ષાનો જે છેલ્લી કક્ષા કહેવાય, સંયોજકતા કક્ષાનો મુખ્ય ક્વોન્ટમ અંક, જેને આપણે શું સિમ્બોલ આપ્યું છે મિત્રો? n, એ વધે છે. મુખ્ય ક્વોન્ટમ અંક n વધે છે. એના ઉપરાંત બીજું શું થવાનું? તો અંદરની કક્ષાના ઇલેક્ટ્રોનની ઢાળ અસર જે હશે એ પણ વધવાની. એટલે આપણે લખી શકીએ તદ ઉપરાંત અંદરની કક્ષાના, કારણ કે એ પોતે રક્ષાયેલા છે એટલે અંદરની કક્ષાના ઇલેક્ટ્રોનની કઈ અસર મિત્રો? તમે હાલ શિલ્ડિંગ અથવા સ્ક્રીનિંગ નામ સાંભળ્યું છે, એ જ અસરનું નામ ઢાલ અસર. એ જ છે. ધ્યાન રાખજો. એ સ્ક્રીનિંગ અસર. કક્ષા ભરાય એટલે કક્ષા રક્ષાઈ જાય છે, પછી બાહ્યતમ કક્ષા એ રક્ષાઈ જાય તો એના પછીની કક્ષા. એટલે તદ ઉપરાંત અંદરની કક્ષાના ઇલેક્ટ્રોનની કઈ અસર? ઢાલ અસર પણ વધે છે. 2 વસ્તુ થઈ ગઈ. પરિણામે કેન્દ્રનું બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન પર આકર્ષણ શું થાય છે? ઘટતું જાય છે. આપણે લખી શકીએ પરિણામે કેન્દ્રનું બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન પર આકર્ષણ શું થાય છે? આકર્ષણ ઘટતું જાય છે. બરાબર છે. આથી ઇલેક્ટ્રોનને દૂર કરવા કેવી ઉર્જાની જરૂર પડે? ઓછી ઉર્જાની. આપણે લખી શકીએ આથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઓછી ઉર્જાની જરૂર પડે છે. મતલબ સમૂહમાં ઉપરથી નીચે જાઓ તો આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય શું થાય છે મિત્રો? ઘટે છે.
એટલે આપણે લખી શકીએ પરિણામે પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય કઈ પ્રથમ બરાબર છે અથવા પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ઘટતી જાય છે. મિત્રો આ ક્લિયર હોવું જોઈએ. દાખલા કે હું સમૂહ 1 ની વાત કરું છું. સમૂહ 1 માં કયા તત્વો છે મિત્રો? લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ. તો સૌથી વધારે આયનીકરણ એન્થાલ્પી મિત્રો કોની હશે? લિથિયમની હશે. હશે કે નહીં? આપણે સ્પષ્ટ લખી શકીએ લિથિયમની આયનીકરણ એન્થાલ્પી વધારે, એનાથી ઓછી છે સોડિયમની, એનાથી ઓછી છે પોટેશિયમની, એનાથી ઓછી રૂબિડિયમની, એનાથી ઓછી સીઝિયમની. ખ્યાલ આવશે મિત્રો? તો આ ચર્ચા આપણે આજના આખા જ લેક્ચરમાં કરી છે મિત્રો આયનીકરણ એન્થાલ્પીની. એટલે આયનીકરણ એન્થાલ્પીને લગતો કોઈ પણ ટોપિક મિત્રો તમને હવે નડવો ના જોઈએ. મિત્રો ધ્યાન રાખજો. બરાબર છે? સમૂહની પણ વાત કરી આપણે, આવર્તની પણ વાત કરી, બરાબર છે. બીજી વાત કરી આપણે ઉમદા વાયુ તત્વોની, ત્રીજી વાત કરી આલ્કલી તત્વોની. આયનીકરણ એન્થાલ્પીની વ્યાખ્યા, પ્રથમ, દ્વિતીય, તૃતીય આયનીકરણ એન્થાલ્પી, એમાં શું ફેરફાર થાય છે. આ દરેક મુદ્દા આધારિત આપણને પ્રશ્નો મિત્રો અલગ અલગ પણ પૂછી શકાશે, સંયુક્ત ટૂંક નોંધ પણ પૂછી શકાય. તમને સીધી ટૂંક નોંધ પૂછે તો સમજો આ રીતે હશે, આયનીકરણ એન્થાલ્પી સમજાવો 3 અથવા 4 ગુણમાં. બરાબર છે? જો તમને આ રીતે વૈજ્ઞાનિક કારણ બનાવીને પૂછશે કે એક જ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધે છે અને એક જ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટે છે, સમજાવો. તો આ વૈજ્ઞાનિક કારણ તમને 2 ગુણનું હોઈ શકે. આમાં આપણે 2 મુદ્દાનો સમાવેશ કરવાનો. ત્રીજો એક પ્રશ્નની આપણે ચર્ચા કરી, ઉમદા વાયુ તત્વોની આયનીકરણ એન્થાલ્પી સમજાવો. બરાબર છે? અને પછી વાત કરી છે આલ્કલી તત્વોની આયનીકરણ એન્થાલ્પી સમજાવો. બરાબર છે મિત્રો? તો આ મિત્રો આપણે ચર્ચા કરી આયનીકરણ એન્થાલ્પીની. ધ્યાન રાખજો. બરાબર છે? હવે નવા ટોપિક તરફ જતા પહેલા આયનીકરણ એન્થાલ્પીને લગતો કોઈ પણ મુદ્દો આપણને રહી ના આવજો. ધ્યાન રાખજો. સમૂહની વાત કરી, આવર્તની વાત કરી, બરાબર છે? દરેક ચર્ચા થયા પછી હવે જે પણ મેં મુદ્દા નોંધ્યા હતા તમારી ચોપડામાં અથવા નોટ્સ રાખજો અને એનો જ ઉપયોગ કરજો મિત્રો. બીજું બિનજરૂરી વાંચવા કરતાં મેં જે પોઈન્ટ નોંધ્યા છે એક વ્યવસ્થિત ચોપડામાં નોંધી અને વાંચશો, ઇઝીલી કોઈ પણ ટોપિક તમને સમજાશે. બરાબર છે? નવા મુદ્દા તરફ જઈએ છીએ મિત્રો. ટાઇટલો લખું છું, વ્યાખ્યાની ચર્ચા કરીશું, બાકીની ચર્ચા આપણે મિત્રો પછી કરીશું. તો હવેનો પોઈન્ટ છે આપણો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી મતલબ ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી, ઈજી ટૂંકમાં કહેવાશે. બરાબર છે? તો પહેલામાં આપણે શું કર્યું? આયનીકરણ એન્થાલ્પીમાં શું કર્યું મિત્રો? ઇલેક્ટ્રોન ગુમાવવાની વાત હતી. તો અહીંયા મિત્રો શું આવશે? ઇલેક્ટ્રોન મેળવવાની વાત આવશે. કઈ વાત આવશે? ઇલેક્ટ્રોન મેળવવાની. એટલે સ્પષ્ટ વ્યાખ્યા લખી દઉં છું, ધ્યાન રાખજો. વ્યાખ્યા પૂરતી વાત કરી છે, પછી જ બીજી ચર્ચા આપણે કરીશું. કે 1 મોલ વાયુરૂપ તટસ્થ પરમાણુ, 1 મોલ કેવો? વાયુરૂપ તટસ્થ પરમાણુ, 1 મોલ વાયુરૂપ તટસ્થ પરમાણુ શું કરશે? 1 મોલ ઇલેક્ટ્રોન આયનીકરણ એન્થાલ્પીમાં શું થતું હતું? ગુમાવતો હતો. તો અહીંયા 1 મોલ ઇલેક્ટ્રોન શું થશે? દાખલ થાય છે. બરાબર છે? 1 મોલ વાયુરૂપ તટસ્થ પરમાણુમાં 1 મોલ ઇલેક્ટ્રોન દાખલ થઈને શું બનતું હોય? 1 મોલ શું બને? ઋણાયન. 1 મોલ શું બનશે? ઋણાયન. પેલામાં શું બનતું હતું? ધનાયન. બરાબર છે?
તો ઋણાયન બને ત્યારે થતા એન્થાલ્પીના ફેરફારને થતા એન્થાલ્પી છે એના ફેરફારને શું કહીશું મિત્રો? આપણે શું કહીશું? ઇલેક્ટ્રોન ગેઇન. એટલે આપણે લખી શકીએ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, એટલે કે ડેલ્ટા EGH ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી કહે છે. આ મિત્રો આપણે વ્યાખ્યાની વાત કરી છે. મિત્રો બાકીની ચર્ચા આપણે પછી કરીશું. અહીંયા પણ એકમ તો એનો એ જ રહેશે, કિલો જૂલ ઇન્ટુ મોલ ઇનવર્સ. ઓકે, થેન્ક યુ.